નમસ્કાર મિત્રો, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એક એવા વ્યક્તિ હતા જેમણે આપણને સપના જોવા, કઠોર મહેનત કરવા અને આત્મવિશ્વાસ રાખવા માટે પ્રેરિત કર્યા. તેમના વિચારો આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના મિસાઇલ મેન એક એવા વ્યક્તિ હતા જેમણે દેશને નવી ઊંચાઈ ઉપર લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના વિચારો અને કાર્યો આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે. આજે આપણે અબ્દુલ કલામની કેટલીક પ્રેરણાદાયક પંક્તિઓ જોઈશું. પ્રેરણાદાયક પંક્તિઓ: જીવનમાં મુશ્કેલીઓ આપણને બરબાદ કરવા માટે નથી આવતી, પરંતુ તે આપણી છુપાયેલી કુશળતા અને શક્તિઓને બહાર નીકાળવામાં આપણી મદદ કરે છે. આ વાક્યો આપણને કહે છે કે મુશ્કેલીઓ એ આપણા વિકાસ માટેનું એક સાધન છે. હાર ન માનવી, કારણ કે ફેલ મતલબ ફર્સ્ટ અટેમ્પ્ટ ઇન લર્નિંગ થાય છે. આ વાક્યો આપણને સફળતા તરફ આગળ વધવા માટે પ્રેરિત કરે છે. જે સૂર્યની રીતે ચમકવા ઈચ્છો છો, તો પહેલાં તમને સૂર્યની રીતે તપવું પડશે. આ વાક્યો આપણને કહે છે કે સફળતા માટે મહેનત કરવી જરૂરી છે. આત્મવિશ્વાસ અને સખત મહેનત અસફળતા નામના રોગને મારવા માટે સૌથી સારી દવા છે. આ વાક્યો આપણને આત્મવિશ્વાસ રાખવા અને મહેનત કરવા માટે પ્રેરિત કરે છે.